शर्म मोहे लागे काना शर्म मोहे लागे। रात को आऊं तो काना शर्म मोहे लागे, दिन को आऊं तो देखे सारी डगरी, बड़ी दूर नगरी काना, दूर नगरी, बड़ी दूर नगरी। सखी संग आऊं काना शर्म मोहे लागे, अकेली आऊं तो हाय हाय, अकेली आऊं तो भूल जाऊं नगरी, बड़ी दूर नगरी काना, दूर नगरी, बड़ी दूर नगरी। कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे नंदलाला, तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी काना, दूर नगरी, बड़ी दूर नगरी। आवती बजीले सीताराम ने बजीले, प्रेम थी बजीले राधे श्याम ने बजीले। अवसर तारो चालो जवानो, फरी फरी नदी आ तुमने मरवानो। अवसर तमारो चालो जवानो, फरी फरी नदी तुमने पाछो मरवानो। हे मनवा मन थी तू बोल, मनवा तन थी तू बोल, मनवा बोल सीताराम बोल, राधे श्याम बोल, सीताराम बोल, राधे श्याम बोल। धीरे धीरे चलू काना, कमर मोहे लटके, कमर मोहे लटके काना, कमर मोहे लटके। धीरे धीरे चलू काना, कमर मोहे लटके, झपट चलो तो आया, झपट चलो तो छलकाए डगरी, बड़ी दूर नगरी काना, दूर नगरी, बड़ी दूर
શાસ્ત્રીનું ફૂલહાર અને શ્વાલ દ્વારા સ્વાગત સન્માન કરે. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે. અનુપભાઈ ઉપર આવે, જ્યાં હોય ત્યાં. અનુપભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવે. રાધાબેનનું સ્વાગત કરે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અશોકભાઈને વિનંતી કરીએ કે દિનેશભાઈ સ્વાગત કરે. આપણે આજે બે કથા થઈ, એના મૂળમાં કોઈ હોય તો એ વાંકલવાળા પાર્વતી માતાજી છે, એના દ્વારા જ આપણે, એટલે એને હું કહું કે તમે અહીંયા આવો વ્યાસપીઠ ઉપર. પાર્વતી આવો. એમનું સ્વાગત આપણે કરીએ જોરદાર તાળીઓથી બધા વધાવી. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. નારાયણ નામની ઓ માળા છે ડોકમાં. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. ધરમપુરથી પધારેલા આપણા પરમ પૂજ્ય શ્રી રાજુભાઈ શાસ્ત્રીના મારા કોટી કોટી, એમના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. એમને વિનંતી કરીએ કે એમના મુખારવિંદથી અમૃતવાણીનું રસપાન કરાવે પરમ પૂજ્ય એવા રાજુભાઈ શાસ્ત્રીજી. શ્રી રાધે રાધે રાધે. રાધે રાધે. હરિયો સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સદગુરુ ચરણ કમલે નમઃ. સર્વ કલ્યાણ હે તવે પાર્વતી પ્રિય પુત્રાય ગણેશાય વયમ નમઃ.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમઃ વંદે પરમાનંદ માધવમ. અતુલિત બલધામ હેમ શૈલાભદેહમ ધનુજવન કુશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. આય હનુમંત બિરાજીએ કથા કહુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો તમ પધારે પવન કુમાર. પ્રભુનંદ કુમાર મેં स्वामी ने वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय. बोले बाल कृष्ण भगवान की जय, सद्गुरु देव की जय, सत्य सनातन धर्म की जय, भागवत महापुराण की जय, वेदम व्यास भगवान की जय, सुखदेव जी महाराज की, पितृ नारायण देव की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે દર્શન કર્યું, ભગવાનના વિવાહ થયા, એટલો બધો આનંદ આવ્યો. કાલે જાન આપણે ભગવાનની જોઈ ને તો પોતાના દીકરાની જાનમાં ઉત્સાહ હોય એના કરતા 10 ગણો ઉત્સાહ લાગ્યો બધાનો. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કેટલા આનંદથી જાન લઈને આવ્યા. અને આ તો ઠાકોરજીની જાન. 2 મિનિટ હરિ સંકીર્તન કરી ત્યારબાદ આપણે કથામાં પ્રવેશ કરીએ, જેથી કરી અને મારો ઠાકોરજી આપણા બધા ઉપર રાજી રહે. હરિ સંકીર્તન આમ તો ગણો ને તો આજે 7મો દિવસ થઈ ગયો કથાનો. સારો સમય કેમ જાય ને એ જ ખબર નથી પડતી, અને ખરાબ સમય નીકળતો નથી.
સારો સમય હરી આપણી સંગાથે હતા તો અમે વાત કરતા અનુપભાઈ ની કે 7 દિવસ કેમ વયા ગયા એ ખબર જ ન પડી. કે મેં કીધું વાત સાચી છે. આ આપણું આયુષ્ય પણ બધું આમ જ વયું જાય છે. એક તમને કહી દઉં કે કદાચ 6 દિવસ ન સંભળાણા હોય પણ આજના દિવસ પૂરતી કથા જે શ્રવણ કરે ને એને 7 દિવસની કથાનું પુણ્ય મળે છે. સંકીર્તન કરતા પહેલા તમને એક વાત કરી દઉં કે 2 બહેનો હતી અને રોજ ત્યારે આ બધી મિલ ને એવું નહીં એટલે દરણું દળવું પડે. 2 બહેનો એક સરખા ઘઉં લીધા, એક આ બાજુ દળે છે એક બેન આ બાજુ દળે. પેલું દરણું આમ ઘંટલી ફેરવે ને એમાં ઘઉં નાખતા જાય એટલે દરણું લોટ થતો જાય. એમાં એક બેન ને એવી ટેવ ને તો ખાતા દળતા દળતા 2 દાણા ખાઈ જાય. તો એટલે બીજી બેન હતી ને એ કે તને આ ટેવ કેવી છે? આ દળતા દળતા ખવાય થોડું, પણ ઓલીને ટેવ પડી ગઈ. થોડીક વાર માટે રે ને પાછી 2 દાણા મોઢામાં નાખી. ઓલી બીજી બેન હતી ને એ પાછી કે તને તો આ ટેવ જ પડી ગયેલી છે. આ રીતના દળતા દળતા ખવાય, પણ જેને હરિ નામની ટેવ પડી જાય ને એ તો લીધા વિના રહી જ ન શકે. ઘણાને બીજાની વાતો કરવાની ટેવ હોય, ઘણાને ખુજલી કરવાની. આ કથા આપણે 7 દિવસ આનંદ કર્યો તો જે ધાર્મિક લોકો હશે ને એ એમ કે 7 દિવસ કથા પૂરી થઈ ગયા પછી અમને નહીં ગમે. અને 2 અજામિલ હોય ગામમાં એ એમ કે આ હું કથામાં કઈ મજા ન હોય, એ ખામી જ ગોતતા હોય. તો આ બેન 2 દાણા ખાધા કરે ને એમાં 2 નો લોટ દળાઈ ગયો અને રોડે નીકળ્યા. એક બાજુ વરસાદ થયેલો, ચોમાસાનો ટાઈમ, ચારે બાજુ વરસાદ થયેલો એટલે કાદવ કીચડ વાળી જગ્યાએ 2 બહેનો લોટ લઈને નીકળ્યા. અને આમથી એક ખૂંટિયો આખલો દોડતો દોડતો આવ્યો અને 2 બેનને એવા અડફેટે લીધા કે 2 બેનનો લોટ કાદવમાં પડી ગયો. એમાં એક સંત ત્યાંથી પસાર થયા તો એક બેન રડવા માંડી ને એક હસવા માંડી. પેલા સાધુએ કીધું બેન તમારા બંનેનો લોટ ઈ કે અમારા ઘવે સરખા હતા, લોટે સરખો, તો તું રડે છે ને આ બેન હસે છે એનું કારણ? એટલે ઓલી બેન હસતી હતી ને એને કીધું કે દળતા દળતા 2 દાણા ખાધા ઈ તો મારે બચી ગયું, આનું તો બધું ગયું. એમ ભાવે કે ભાવે 2 દાણા 2 હરિના નામ લઈએ ને ઈ રહી જાય, બાકી અમુકનું તો આખું જીવન કોરી સ્લેટ જેવું વયું જાય. मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे. मीठो रस से भरो रे राधा रानी लागे, राधा रानी सब गाइए. મને કાળો કાળો જમનાજીનું પાણી લાગે. આપણે આજે થોડું ગાઈ લઈએ, હવે પછી જયારે ભગવાન ભેગા કરે ત્યારે થશું. આપણા હાથમાં આ સમય છે તેને સાર્થક કરી નાખીએ. રાધે રાધે. જમનાજી તો કાળી કાળી રાધા ગોરી ગોરી. યમુનાજી તો કાળી કાળી રાધા ગોરી गौरी. वृंदावन में धूम मचावे बरसाने किशोरी. तुम चावे बरसाने किशोरी. यमुनाजी तो काली काली राधा गौरी गौरी. वृंदावन में धूम मचावे
છો ब्रज धाम दी राधा की रज दानी लागे, रज दानी लागे, मन कालो कालो जमुना जी नु पानी लागे। રસ રાધે રાધે જય દ્વારકાધીશ જય માધવ જય હો આના નિત દુનિત તેરે સિમરે માર માર કોટી રૂપ ધરે મન મન તું માર કોટિક રૂપ ધરે મન મોહન પ્રભુ આવે પાર આના નિત મુરલી તેરે સિમરે માર માર કોટી રૂપ ધરે મન મોહન रंग की सबिली पटरानी लागे, पटरानी लागे, मन कालो कालो जमुना जी नु पानी लागे। જય દ્વારકાધીશ શ્રી રાધે ના ભાવે મને બાપને મિશ્રી ના ભાવે મીઠાઈ જય હો તમારી જીભડી ભાવે લગાવી મારી જીભને ભાવે અબ તો રાધા નામ મલાઈ જીભને ભાવે અબ તો જય હો मुसलमान की दलित गुड़ दानी लागे, गुड़ दानी लागे, मन कालो कालो जमुना जी नु पानी लागे। ए मीठो रस सिंगारो रे राधा रानी लागे, राधा रानी लागे, मने कालो कालो जमुना जी नु पानी लागे। આમ જપત હે ચેતન આત્મયામ જય હો तन की बाधा दूर करते हैं राधा राधा नाम हे राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे, मन कालो कालो जमुना जी नु पानी लागे। ए मीठो रस से बनो रे राधा रानी लागे, राधा रानी लागे।
કાળો કાળો જમનાજીનું પાણી લાગે, મને કાળો કાળો જમનાજીનું પાણી લાગે, મને કાળો કાળો જમનાજીનું પાણી લાગે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે નામ જપત હૈ જો નર. જે માણસ રાધાના નામનો જાપ કરે એના ઘરમાં કોઈ બાધા રાધા રહેવા દેતી નથી. અને બીજું, આપણે જે કૃષ્ણનું ગુણગાન ગાઈએ છીએ ને, એ રાધા વિના કાના આધા હૈ. આપણે બોલીએ તો રાધે કૃષ્ણ, અને રાધાના નામમાં 2 વખત કૃષ્ણનું નામ આવે છે. ર ને આપણે રાધા લખવું હોય તો શું લખીએ? ર ને કાનો રા. એક વખત આવ્યું ર ને કાનો, ત્યારે રા થાય. ર ને કાનો માત્ર લગાડવું પડે ને. ર ને કાનો રા અને ધ ને કાનો ધા. રાધામાં 2 વખત કૃષ્ણનું નામ આવી જાય છે. તો ગઈકાલે આપણે દર્શન કર્યું, ભગવાનના વિવાહ થયા. ભગવાનના વિવાહ પછી ભગવાનને ત્યાં એક પુત્રનો જન્મ થયો, એનું નામ પ્રદ્યુમ્ન હતું. સુખદેવજી કે હે પરીક્ષિત, આ ભગવાનને ત્યાં જે પુત્ર થયો ને એ કામદેવનો અવતાર હતો. પરીક્ષિત મહારાજે પાછો પ્રશ્ન કર્યો કે ભગવાનને ત્યાં કામદેવ? બોલે હા, સ્વયં કામનો અવતાર પ્રદ્યુમ્ન છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, એક વખત તાડકાસુર નામનો એક રાક્ષસ, એનો એટલો બધો તાપ વધ્યો, કોઈને ભગવાનનું ભજન કરવા નથી દેતા, કોઈને ભગવાનના કીર્તનમાં જવા નથી દેતા, અથવા તો આ કથામાં કોઈ આવતું હોય એને અટકાવી દે, એ માનવાનું કે એ આપણી વૃત્તિ રાક્ષસ વૃત્તિ છે. આ રાક્ષસો તો બધા શિંગડા વાળા ને એવા દોર્યા એટલે આપણને ખબર પડે, પણ સમાજના રાક્ષસોને નથી ગોતી શકાતા. વ્યાસપીઠ ઉપરથી વર્ણન ન થઈ શકે એવા એવા કુકર્મ અત્યારે થઈ રહ્યા છે. એ રાક્ષસ વૃત્તિને તો બીજું શું. પાછી ખબર બધાને છે કે આનું રિઝલ્ટ સારું નથી, તોય બજારમાં ઉભા રહી તલવારથી કેક કાપે પાછા. એને એમ થઈ ગયું અને બીજા દિવસે આમ ટીવીમાં જોઈને તો આમ હાથ જોડીને ઉભા હોય, બધા મારી મારીને પાડી દીધા હોય. એને ખબર હોય કે આ ખોટું છે, છતાં પણ ચોરી કરે, વ્યભિચાર કરે, ન કરવાના કર્મ કરે. એને ખબર છે કે આનું રિઝલ્ટ સારું, પણ આ મોહ માયાને લીધે આસુરી વૃત્તિ બધાને ગમે ત્યાં લઈ જાય છે. આ રાક્ષસનો એટલો બધો આંતક વધ્યો એટલે બધા જ બ્રહ્માજી પાસે ગયા કે પિતામહ, આ રાક્ષસને હવે શું કરવું? આમનામ રહેશે તો ધર્મ નષ્ટ થઈ જશે. માતાઓ બહેનો, ગામની અંદર એકાદ વ્યક્તિ કોઈ સારો હોય અને ભગવાનનું ભજન કીર્તન કરાવે ને, એનાથી મોટો કોઈ દાની નથી. એમને બધા જ બ્રહ્માજી પાસે ગયા કે આ રાક્ષસનું શું કરવું? આનો એટલો બધો ઉત્પાત છે, ધર્મ નષ્ટ થઈ જશે, કોઈને ભજન કરવા દેતા નથી, કોઈને સત્કર્મ કરવા દેતા નથી. એટલે બ્રહ્માજી કીધું કે આની મને ખબર નહીં, ચાલો વિષ્ણુ ભગવાન પાસે જઈએ. તો તેની પાસે ગયા અને પછી વિષ્ણુ ભગવાને કીધું કે જો મહાદેવ કૈલાસના શિખર ઉપર બિરાજમાન છે, એ તો નિત્ય સમાધિમાં છે, પણ ઈ જો સંસારમાં આવે અને ઈ જો લગ્ન કરે, એમને ત્યાં પુત્ર થાય, એના દ્વારા આનું મૃત્યુ છે. બધા મહાદેવ પાસે ગયા, પણ ઈ તો સમાધિમાં હતા. મહાદેવ કઈ સંસારમાં આવે નહીં. તમને ખબર છે આ લગ્નમાં પીઠી શું કામ લગાવે? બીજા બધા સિટીમાં તો કદાચ થોડી થોડી લગાવતા હશે,
પણ અમારે આ વાંસદા ને ધરમપુરમાં તો 10 કિલો હળદર ચોપડી દે. નવરાને આખો પીળો પીળો ને ન્યા અમે જઈએ ને નીકળીએ ને તો આમ પીળા પાણી નીકળી ગયા. એ હળદર શું કામ લગાવે છે ખબર? હળદર છે ને એ કામના ઉત્પન્ન કરે છે, એટલે આપણો વંશ વારસ વધે અને વરરાજાને હળદર લગાડીએ જેથી કરીને એનામાં કામના ઉત્પન્ન થાય. અને ચિતાની ભસ્મ રાખ ચોળીએ ને શરીર પર એટલે કામના નાશ પામે છે. એટલે મહાપુરુષો શરીર ઉપર રાખ લગાડે છે. કામનાશક, કામનાનો નાશ કરી દે. તો મહાદેવ તો ચિતાની ભસ્મ ચોળીને બેસે, કામના નાશ કરી દે કે નહીં મારે આમાં પડવું નથી. એટલે બધા દેવતાઓએ યુક્તિ કરી અને કામદેવને ત્યાં બોલાવ્યા છે. કામ એટલે આપણામાં કામના ઉત્પન્ન થાય. જો કામ એટલે શું? આપણા મગજનો કંટ્રોલ નહીં, એ કામ. કથામાં બેઠા હોય, બધું વ્યવસ્થિત ચાલતું હોય. અહીંયા તો ક્યારેય નથી કહેવું પડ્યું 7 દિવસમાં કે તમે શાંતિ રાખો. તમે એક વખત બધા જ ચિત્તથી કથા સાંભળો છો, પણ એકાદ વ્યક્તિ આવ્યો હોય, કથા બરોબર ચાલતી હોય ને એનું મન પછી બીડીમાં જાય ને કામનામાં, એટલે બહાર જાય, આગળ જાય, બીડી પીવે, ત્યારે એને શાંતિ થાય. એક આટલી બીડી 5 મણની કાયાને મંડપમાંથી ક્યાં લઈ જાય તમે વિચાર તો કરો. અને અમુક બહેનોને પાછી વિમલ ખાવાની ટેવ હોય, ઝટપટ ખાતા હોય. એ કોઈને ખબર ન પડે ને આમ ધીરે રહી મારા ધૂન બૂન બોલાવતા હોય ને ત્યારે હળક તરત ખાઈ જાય. એટલે એને એમ કે મહારાજને ખબર નથી, અમને તો ખબર હોય કે બેને વિમલ ખાધી, પણ એનું એટલે કામની પાછળ. ત્યારે ઈ સમય એવો હતો, લોકો રામની પાછળ દોડતા હતા, અત્યારે લોકો કામની પાછળ દોડે છે. અને કામની અંદર એટલા બધા વિશ્વની અંદર લોકો દોડે છે કે વ્યાસપીઠ ઉપરથી વર્ણન ન કરી શકાય એવા એવા અધમ કૃત્યો કરે છે કામની પાછળ. માતાઓ બહેનો, જે આવા કૃત્ય કરે છે ને એમ માનવાનું કે આ વ્યક્તિ ક્યારેય કથામાં નથી ગયો, નહીતર આવા કૃત્ય ન કરે. જે વ્યક્તિ કથામાં ગયા હોય અથવા તો કથામાં જતા હોય, એની સાથે જેનો સંગ હોય, એ ક્યારેય કુકર્મ ન કરે. આ કામદેવને બોલાવ્યા છે. કામદેવ કૈલાસ ઉપર આવ્યા છે અને આવી અને મહાદેવ ઉપર બાણ મારે છે કામના, પણ મહાદેવને કઈ અસર થતી નથી. કામદેવે એવું વાતાવરણ ઊભું કર્યું, ચારે બાજુ સુગંધિત પવન વાવા લાગ્યો છે, પુષ્પો ખીલવા લાગ્યા છે, એકદમ ઝાડની ઉપર ડાળીઓ બધી વીંટળાવા લાગી છે, ચારે બાજુ કામના ઉત્પન્ન થઈ. મહાદેવના મનમાં વિચાર આવ્યો કે મને કોઈ દિવસ કામ ઉત્પન્ન ન થાય. અને આ એને ત્રીજું નેત્ર ખોલ્યું એટલે કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. કામને બાળ ત્રીજું નેત્ર એટલે શું? ત્રીજું નેત્ર એટલે જ્ઞાનનું નેત્ર. આપણે ત્યાં સરકાર કરોડો રૂપિયાના ખર્ચે બોર્ડ મારે, તમે સાંભળ્યા હશે કે દારૂડિયો દારૂને શું પીવે? દારૂડિયાને પી જાય છે. થોડોક સમય દારૂ પીવે એટલે અને અવયવો બધા સાફ થઈ જાય. આટલા બધા બોર્ડ મારે છતાં લોકો પીવે. હવે તો હાઈવે ઉપર સરકારે એવા બોર્ડ માર્યા, ધીમે ગાડી ચલાવજો, ઘરે તમારી કોઈક રાહ જુએ છે. ત્યારે એને ખબર પડે કે મારો પરિવાર છે. અત્યારે યુવાનો, અહીંયા એક આ બધા યુવાનો અત્યારે જે કામ કરે છે ને, હું વાત કરતો હતો કે યુવાનો જે કામ કરે એ જોઈ અને બહુ આનંદ થાય કે યુવાનો અત્યારે ફેશનમાં નહીં, વ્યસનમાં નહીં અને ભાગવતના પંડાળમાં આવે છે ને, યુવાનો મને બહુ ગમે છે. અને યુવાનોના હાથમાં બાઈક આવ્યા પછી તો એને એમ થઈ ગયું જાણે એટલી જોરમાં ચલાવે, પોતે તો દુખી થાય પણ આખા પરિવારને હેરાન કરી નાખે. માટે યુવાનોને ખાસ વિનંતી, કામે જતા હો, ફેક્ટરીમાં જતા હો, તમારે 10 વાગ્યાનો ટાઈમ હોય ને વાપી પહોંચવાનો,
તો તમારે 8:30 નીકળી જવું, ભલે 1.5 કલાક થાય, પણ વાહન ધીમે ચલાવજો. મોડું થઈ ગયું ને પછી ઉતાવળમાં જઈએ અને પછી હેરાન થવું કે એના કરતા બસ રાધાબેન હવે મૂકી દો ને, નીચે મૂકી દો, અહીંયા મૂકી દો, પછી લઈ લઈશું હો. ત્યાં મૂકી અને બેસી જાઓ આજનો દિવસ તમે. બસ તો કામદેવ આવી અને એવા બાણ માર્યા ને ચારે બાજુ સુમધુર. જો સ્થળનો પ્રભાવ છે. તમે ભાગવતમાં હોવ ને ત્યારે તમારા વિચારો કેવા. અને આજ આપણે બધા કાલે વલસાડ ટોકીજમાં પિક્ચર જોવા જાય, ત્યાં બેઠા હોય ને ત્યારે ન્યાય વિચારો અલગ છે. કયા સ્થાનમાં તમે બેઠા છો એનું મહત્વ છે. જે સ્થાનમાં જઈ અને આપણા આત્મ તત્વને સંતોષ થાય એ નારાયણનું નામ છે. કામદેવે એવી લીલા કરી, ચારે બાજુ એવું વાતાવરણ ઊભું કર્યું એટલે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામને વાળીને ભસ્મ કરી નાખ્યો. એટલે કામના પત્ની રતિ દોડતા દોડતા આવ્યા કે મહાદેવ. બોલે હા, તમે મારા પતિને મારી નાખ્યા છે, પણ મારા પતિનો કઈ વાંક નથી. બોલે તો એને તો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન અહીંયા લઈ આવ્યા હતા કે મહાદેવને કામ ઉત્પન્ન કરાવો, એટલે મારો પતિ આવ્યો હતો. અને જો કામના જ મટી જશે તો સંસાર આગળ ચાલશે નહીં. જો એક વાત કરી દો, આપણે જો પેટ ન હોત ને તો કાંઈ તકલીફ નથી. પેટ જ ન આપ્યું હોત ભગવાને તો કોઈ મહેનત જ શું કામ કરી. આ પેટ અને પેટ આપ્યું છે ને તો અમુકનું તો ભરાતું જ નથી. ગમે તેટલું હોય તો એમ જીવનમાં જે કંઈ પણ મળ્યું ને એમાં સંતોષ રાખજો. સંતોષી નર સદા સુખી. તમને જે ઈશ્વરે આપ્યું છે ને, તમારે સુખી થવું હોય તો બી ભાગવત શીખવાડે છે, દુખી થવું હોય તોય ભાગવત શીખવાડે છે. તમારે સુખી થવું હોય ને તો તમે આમ જતા હોવ ને તો બીજાનું ઘર જોઈ અને એમ વિચાર કરો કે આના કરતા તો મારું ઘર સારું છે, આ તો બિચારા કેવા, આની કરતા તો મારી પાસે સુખ છે વધારે, તો તમે સુખી. પણ તમારે ઘેર જતા જતા કોકના મોટા બંગલા જોઈ જાવ ને, આને કેવું, મારે આના કરતા ઓલું, તો તમે દુખી. સુખી થવું કે દુખી થવું એ તમારા હાથની વાત છે. સુખી તો બહુ લોકો છે, પણ એ રોટલી કરતા વધારે ટીકડા ખાય છે. અને અમે તો વિદેશમાં જઈ ને એ આમ કોઈ કથામાં બેસી શકતા નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આવી રીતના કથામાં બેસી શકીએ ભગવાન કૃષ્ણની. ઓલા લોકો તો એવા દો, અરે તમે નહીં માનો, પતિ ઘરેથી આવે ને ફેક્ટરીથી તો પત્ની કામે જાય, પત્ની આવે તો છોકરા. 8 દિવસમાં એકાદી વખત બધા ભેગા થતા હોય તો, નકર બધા દોડ્યા જ કરે છે વિદેશમાં. આપણા ઉપર ભગવાનની એવી કૃપા છે કે આપણને ભારતમાં જન્મ મળ્યો, આપણને સદગુરુ મળ્યા અને ભાગવત જેવો ગ્રંથ મળ્યો, એટલે આપણા જેવું ભાગ્યશાળી કોઈ નથી. પૈસો ગમે તેટલો હોય તે સુખ આપતો નથી કઈ. ઓલા રાતે હુઈ નો એક ગોળી લઈને, આપણે તો ગમે તે હુઈ જાય એ આરામથી. અને એક બીજું, આજે અમે એને અનુપસિંહ અહીંયા જઈમાં કે મહાપ્રસાદ ઠાકોરજીનો અહીંયા ખાવો પડે આજે, એટલે અમે અહીંયા જઈમાં તો દાળ ભાત, લાપસી, સલાડ હતું. તો એની અંદર ગાજર ને ટમેટા ને કાકડી ને કોબીજ ને એવું જ હોય ને. તો ધીરુભાઈ અંબાણીની ત્યાં લગ્ન હોય તો એને કચુંબરો કઈ સોનાના ટુકડાનો ન હોય, એ આ જ ખાય. તમને એમ લાગે મોટા માણસના ઘરે રે ઈ તો કઈ ન ખાય, એની કરતા આપણે સારું ખાઈએ છીએ. કોકને એમ કે ભાઈ, અમુક બહેનો હોય ને એને પૈસા વાળા હોય ને પછી બીજી ને કહે, આજે હું નાના પોંઢા ગઈ ને તો મેં 10 સાડી લીધી, તો એ 10 પહેરીને નીકળે કે એક જ પહેરીને અહીંયા આવે.
ઘરે 50 હોય એ શું કામની છે? પહેરી છે એ જ એક કામની છે. એમ આ બધા પૈસા વાળા ઉપર આપણને દ્રષ્ટિ એમ થાય કે આ બહુ બધા સુખી છે. ઈ લોકો તો છે ને ઘરની અંદર તેલના ડબ્બા ભર્યા હોય, ડોક્ટર કે તમારે બાફેલું ખાવાનું, મર્સિડીઝ હોય, આમ પગ મૂકે છે ગાડી હોય કે તમારે ચાલવાનું તો ઠેઠ અહીંથી કોરી સુધી દોડ્યા કરે, પાછા આવે. સ્લીપવેલનું ગાડલું હોય ઘરે, 5 લાખ રૂપિયાનું ગાડલું, પણ ડોક્ટર કે એમાં નહીં, તમારે ચટાઈ પાથરીને સુવાનું. તો આપણે હુઈ એમ હુઈ બિચાર આવટ્યા કરે ઘરમાં. આ દુનિયામાં સુખી છે. જો કોઈ તન દુખી, રાધાબેન તન દુખી, આ દુનિયામાં કોઈ શરીરથી દુખી છે. બધું છે તો ખવાતું નથી. આ પૈસા કમાવા માટે શરીરમાં રોગ આવી જાય ત્યાં સુધી દોડે, અને એટલા પૈસા કમાય પણ એ પૈસાથી પાછું શરીર સારું નથી થતું. ધ્યાન રાખજો તમે. કરોડો રૂપિયા હોય ને તો શરીર પાછું સારું થાય એવું નથી. એટલે આ દુનિયામાં કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુખી તો સુખિયા હરિ કે દાસ. જે ભગવાનનું ભજન કરે એના જેવો સુખી કોઈ નથી. પૈસો કેવા પાપ કરાવે, એ માનવતા વિસરાવે છે. જય હો, જય હો. પાપ તણા ડુંગર ફેડકીને પુણ્ય બધા પ્રગવાડે છે. પૈસો કેવા પાપ કરાવે. આ પૈસો એવા પાપ કરાવે છે કે ન કરવાના કર્મ કરે લોકો. અરે દૂધમાં ભેળસેળ, નકલી દૂધ, નકલી પનીર, નકલી ઘી, અને હમણાં તો મેં સાંભળ્યું નકલી લસણ આવ્યું છે માર્કેટમાં. લસણ એ નકલી. હવે આપણે બીજું લસણ તો, પણ એ નકલી. એનું કારણ એ છે કે બધાને શોર્ટકટમાં પૈસા કમાવા છે. ગમે તે દુનિયા ગમે તે થાય પણ મારા પાસે પૈસા આવવા જોઈએ એવી આંધળી દોટ મૂકી છે બધાએ. એ આ જે ખોટું કરે એને ખબર નહીં હોય કે મારે મરવાનું છે, તોય એના પૈસા કમાય અને અભિમાનમાં ફરે પાછો. જીવ શાને ફરે છે ગુમાનમાં, એ અભિમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું રે ભાડાના મકાનમાં. જય હો. આપણે બધાએ આ ખોળિયું ખાલી કરી અને જાવું પડશે. આમાં જ્યાં સુધી બેઠો ત્યાં સુધી ભજન કરી લઈએ. રાધે રાધે. જાણે એનું રે મકાન કરે રંગનું રોગાન. જાણે એનું રે મકાન કરે રંગને રોકાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, વેચાણમાં. તારે રેવું બડાના મકાનમાં, તારે રેવું રે બડાના મકાનમાં. જીવ શાને ભરે છે ગુમાનમાં, અભિમાનમાં. તારે રેવું બડાના મકાનમાં, તારે રેવું રે બડાના મકાનમાં.
જુઓ એનો રે બાપ જાણે મોટો નવા તારે આખરે ઓ મારે આખરે જવાનું શમશાનમાં અરે રે મકાનમાં તારે રેવું રે બડાના મકાનમાં હે ખોટો કાયાનો ખેલ મોહ માયાનો મેલ ખોટો કાયાનો ખેલ મોહ માયાનો મેલ તને સંતો સમજાવે એ શાનમાં તારે રહેવું બડાના મકાનમાં તારે રહેવું રે બડાના મકાનમાં ઓ જીવ શાને ભરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રહેવું બડાના મકાનમાં તારે રહેવું રે બડાના મકાનમાં જાણે એનું મકાન કર્યા રંગ ને રોગાન એવી રીતના તૈયાર કરે કે ક્યારે આ શરીર નાશવંત નથી થવાનું. દુર્લભો માનુષામ દેહા દેહાનામ ક્ષણભંગુર. આ અતિ ઉત્તમ દેહ આપણને મળ્યો છે તો સાધુ સંતોની સેવા કરી લઈએ, કાન સારા ચાલે ત્યાં સુધી કથા શ્રવણ કરી લઈએ. પછી ઓચિંતાનો ઘણા લોકોને આપણે પૂછીએ કે કથામાં કેમ નથી આવતા, ઈ કે મારી પાસે મરવાનોય ટાઈમ નથી. હે ઈ કે મારી પાસે મરવાનોય ટાઈમ નથી. મેં કે મરવાનો ટાઈમ તો એવો આવી જાય ને, તારા ઘરે ખુરશીમાં બેઠો હશો ને હાથમાં ચા હશે ને એક હાથમાં સિગરેટ હશે તો સિગરેટ ચાલુ રહે ને તું ઓલવાઈ જઈશ. ઓલાનો હુકમ જ્યારે થશે એનો જ્યારે હુકમ થાય પછી ઘણા કે મરવાનો ટાઈમ નથી. મેં ઈ ટાઈમ તો કાઢી જ નાખે ઓલો હરી. એટલે જ્યાં સુધી મનુષ્ય દેહ મળ્યો હોય તો ભગવાનનું ભજન કરી લેવું. આ દુનિયામાં મૃત્યુની એવી કોઈ વસ્તુ નથી કે મૃત્યુને ખાળી શકાય. જુઓ, તમે તો ભાગવત પ્રેમીઓ છો. ભાગવતની અંદર સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો છે, બે જણાને ખબર છે કે મૃત્યુ ક્યારે છે. એક કંસને ખબર પડી કે દેવકી વસુદેવનું 8મું સંતાન મને મારવાનું છે, એને ખબર હતી. એક બીજા પરીક્ષિતને ખબર હતી કે 7મા દિવસે મારું મૃત્યુ છે. તો કંસે શું કર્યું? એ કૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો કે મારું મૃત્યુ ન આવે. અને પરીક્ષિતે શું કર્યું? અનશન વ્રત લઈ ગંગાને કિનારે 7 દિવસ ભાગવત સાંભળ્યું તો એની મૃત્યુ સુધરી ગયું અને ઓલા એ બગાડ્યું. આપણને ખબર છે કે મરવાનું છે જ, પણ આપણે બગાડીએ છીએ. મૃત્યુ સુધારવા માટેનું એક જ વસ્તુ કે શ્રીમદ ભાગવતની કથા. આ આપણને નિર્ભય બનાવે છે કે આપણે પછી ઘણા કહીએ ને કે ભાઈ હવે ઓલાય મરી ગયા, ઓલાય મરી ગયા, તો આપણે મરવાના. આ દુનિયામાં જેનું સર્જન છે એનું વિસર્જન નિશ્ચિત છે, પણ મૃત્યુને કઈ રીતે જીતી શકાય? સત્કર્મ દ્વારા, ભાગવત દ્વારા, દેવસ્થાન દ્વારા, કોઈ બ્રાહ્મણ સાધુ સંતની સેવા દ્વારા તમારું મૃત્યુ છે ને એ મહોત્સવ બની જાય.
આ જે બધા વાતો કરે કે મૃત્યુ મૃત્યુ, ઈ બોલનારા કોઈ રહેવાના નથી, બધાય જવાનું છે. પણ નામ રહંત ઠકરા, નાણા નહીં રહંત કીર્તિ કેરા, કોટડાએ પાયડા નહીં પડત. આ દિનેશભાઈ, હું, આ બધા જ આપણે મૃત્યુની આગોશમાં જશું. પણ વર્ષો પછી તમારી પેઢીની પેઢી યાદ કરશે કે દિનેશભાઈ પાસે કાંઈ નથી, ગરીબ માણસ, પણ 2 વખત એને ભાગવત કથા કરાવી, નામ રહી જશે. આ તમારા ગામમાં મંદિર છે, એની અંદર બધા જે સહયોગ કરે છે, એ વર્ષો પછી ઈ વયા જશે, પણ પેઢીઓ સુધી કહેશે કે આ મંદિરમાં અમારા દાદાએ આ દાન આપ્યું હતું. એ દાદા પછી જીવતા જ રહી, મરતા જ નથી. માટે તમારી પાસે સમય હોય ત્યારે સત્કર્મ કરી લેવું. એક ઉદ્યોગપતિ હતો ને મોટો, એને ટાઈમ જ નહીં 1 મિનિટનો. આજે ઓસ્ટ્રેલિયામાં મીટિંગ, ઈ પતાવીને આવે એટલે ઇંગ્લેન્ડ, આફ્રિકા વયો જાય, ટાઈમ જ નહીં. ગામના બધા ગયા એની પાસે કે ભાઈ આપણે ગામમાં એક મંદિર બનાવવું છે. કે મારી પાસે ટાઈમ નથી. પછી ગામના લોકો ખીજાણા કે એને ટાઈમ ન હોય તો રહેવા દો, આપણે બધા ભેગા થઈને કરીએ, હાલો. એના ઉપર શું છે? ધીમે ધીમે સમય પરિવર્તન થઈ ગયો અને ધંધો ડીમ પડવા માંડ્યો અને પછી પૂરું થઈ ગયું. પછી ગામમાં આવ્યો તો ગામના બધા નીકળે, એની પાસે કોઈ જાય નહીં. ત્યારે રોતા રોતા ભગવાનને કહે કે જ્યારે મારો સમય હતો કે હું કંઈક વાપરી શકું, દાન પુણ્ય કરી શકું, આવા સત્કર્મના કાર્ય કરી શકું, જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો. જ્યારે મારો સમય હતો કે મારી પાસે ખૂબ લક્ષ્મી, ત્યારે મારી પાસે સમય નહોતો. હવે મારી પાસે સમય છે તો હવે મારો સમય નથી. હું એકદમ ફ્રી છું, પણ મારી પાસે કાંઈ નથી કે હું આપી શકું. માટે તમને ભગવાને આપ્યું હોય ને એનો સદઉપયોગ કરી લેજો. તમારી પ્રજામાં કોઈ દિવસ દુઃખ દારિદ્ર્ય નહીં આવે. અને એક બીજી વાત, આપણે દમણ ને અહીંયા બાજુમાં છે, બરોબર? ત્યાંના બિયર બાર વાળા હોય, એ લોકોને દારૂ પીવડાવે ને એવું કરે અને એમાંથી લાખો રૂપિયા કમાય અને કદાચ 5 લાખનું દાન કરે, એની કરતા આખો દિવસ મજૂરીએ ગયેલી બેન ખાલી અહીંયા 101 રૂપિયો આપે ને તો ઓલા 5 લાખ કરતા મોટા થાય. કારણ કે તમારી આ પરસેવાની કમાણી છે. પરસેવાની કમાણી જ્યારે પર સેવામાં વપરાય ત્યારે મારો ઠાકોરજી રાજી રહે. તો મહાદેવે કીધું કે રતિ, તારા પતિ તો મરી ગયા છે કામદેવ, જો કામના જ બધામાં મટી જશે તો સંસાર ચક્ર ગતિમાન નહીં થાય. એટલે એક કામ કર, જ્યારે ભગવાન કૃષ્ણ યદુવંશમાં જન્મ લેશે એને ત્યાં જે પુત્ર થશે ને એ તારો પતિ હશે. એટલે પ્રદ્યુમ્નનો જે જન્મ થયો ને એ કામદેવનો અવતાર હતો. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, હવે હું તને બીજી વાત કરું. એક સત્રાજીત નામનો યાદવ હતો. હવે તો ભગવાન દ્વારિકાના રાજા બન્યા છે. યદુવંશની અંદર ભગવાનને પૂછ્યા વિના કોઈ કાર્ય નથી કરતા અને ભગવાન બ્રાહ્મણને પૂછ્યા વિના કાર્ય નથી કરતા. તમારે જ્યારે સત્કર્મ કરવું હોય, કંઈ પણ કરવું હોય, ગામમાં સારા માણસ હોય ને એની સલાહ લઈને કરજો. લગ્નમાં બધું તૈયાર થઈ ગયું હોય, આખું મેનુ ને લગ્ન ગોઠવાઈ ગયો, એમાં સાળો આવે ને આંટો મારવા, તો પેલા ભાઈ ને પૂછે કે બનેવી લગ્ન? ઈ કે બધું રેડી છે ભાઈ, શું શું બનાવવાનું છે? તો જો ને હા, ઈ કે હા ને આની કરતા ભજીયા રાખો. શાળાની સલાહ પ્રમાણે જે ચાલે છે ને એના ઘરમાં ક્યારે શાંતિ નહીં હોય. કલયુગની અંદર કીધું છે શાલકો હો બુદ્ધિ. શાળાની કેવી બુદ્ધિ હોય એ પ્રમાણે પછી તમને સલાહ આપે.
એના કરતા ગામની અંદર કોઈ સારા માણસ હોય એની સલાહ લઈને કાર્ય કરો ને તો તમારું કાર્ય દીપી જશે. અને એક બીજું કે જ્યારે જમવાનું મેનુ નક્કી કરો ને કે આપણે આ બનાવવાનું, એને જેને પૂછો ને એને પહેલા ખવડાવી દેવાનું, એને જમાડીને પછી પૂછવાનું કે આપણે 500 માણસમાં કેટલું જોશે. ઈ ભૂખ્યો હોય ને ઈ કે નહીં ભાઈ 8 કિલો બટાટા તો જોવે જ તે, એને ખવડાવી દો ને ઈ તૃપ્ત થઈ જાય ને પછી કે ના રે ના 3 મણમાં તો પૂરું, કારણ કે એની ભૂખ બોલતી હોય કે આટલું તો જોવે. એટલે સારા માણસની સલાહ લઈ કાર્ય કરવા. ભગવાન બ્રાહ્મણોની સલાહ પ્રમાણે દ્વારકાધીશ બન્યા છે. યદુવંશની અંદર એકદમ બધા શાંતિ છે. ભગવાન દ્વારકાધીશ જ્યારે રાજા હશે એમાં એક સત્રાજીત નામનો યાદવ હતો. એણે સૂર્યની બહુ ઉપાસના કરેલી, સૂર્યનારાયણની એવી ભક્તિ કરેલી એટલે સૂર્યનારાયણે એને એક મણિ પ્રદાન કર્યો અને એ મણિમાંથી રોજ આમ ભાગવતમાં તો ગણતરી બહુ મોટી છે પણ 50 થી 52 મણ સોનું રોજનું ઉત્પન્ન થતું હતું એમાંથી. આટલું સોનું રોજ ઉત્પન્ન થાય એટલે સત્રાજીત તો વાહ વાહ થવા માંડી કે ભાઈ આની પાસે એટલું બધું ધન. ભગવાને એક દિવસ સભાની અંદર સત્રાજીતને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવ. બોલે હા, મેં એવું સાંભળ્યું છે કે તારા પાસે મણી છે.